એક માણસ બહુ જ બુદ્ધિશાળી જય કૃષ્ણ મૂર્તિને મળવા ગયા હતા. બહુ જ બુદ્ધિશાળી, એ પણ પ્રખર વક્તા, પ્રખર બુદ્ધિશાળી. જય કૃષ્ણ મૂર્તિને પેલા ભાઈએ પૂછ્યું કે શુડ આઈ ગેટ મેરીડ, કે હું લગ્ન કરું? જો બુદ્ધિથી જવાબ આપે છે એ કે ના. તો પેલો કે કેમ? તો એને એક વાત કરી કે જો તું લગ્ન કરીશ અને તને અતિ રૂપવાનમાં રૂપવાન સ્ત્રી નહીં મળે ને તો તારું મન બીજે જશે. પેલો હોશિયાર હતો, એ કે જો મને અતિ રૂપવાનમાં રૂપવાન મળે તો કે એ બીજે જશે. પેલો કે આ માણસ જય કૃષ્ણ મૂર્તિ એને જે રીતે પેલાને વાત કરીને પેલો કે 10 મિનિટ્સ માટે હું કન્વિન્સ થઈ ગયો, તો પણ ઘરે જઈને પછી મેં લગ્ન કર્યા. દિલથી કન્વિન્સ થવું એ જુદી વાત છે અને મનથી કન્વિન્સ થવું એ જુદી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ દિલથી કન્વિન્સ કરી શકે છે એટલે 700 સંતો બ્રહ્મચર્ય પાડે છે. આ વાત કઈક જુદી છે. પહેલો યમ આ નચિકેતાને કે છે કે તું અંધાપો મૂકી દે છે, સેકન્ડ તર્ક બાજુ પર મૂકી દે, અને હવે તું મેદાનમાં આવવા તૈયાર થયો હોય તો હું તને સમજાવું છું કે આત્મા, પરમાત્મા અને અક્ષર શું છે, તું આવી જા. અને નચિકેતા કે છે કે તૈયાર છું. તો પ્રથમ શ્લોક જે કે છે કે આખા ઉપનિષદનો સારભૂત શ્લોક છે એ આપણે જોઈએ. ઓમ દૂરદર્શમ ગૂઢમન પ્રવિષ્ટમ ગુહાહિતમ ગહ્વરેષ્ટમ પુરાણમ અધ્યાત્મયોગધિગમેન દેવમ મત્વા ધીરો હર્ષશોકો જહાતિ. યમરાજ કે છે કે પહેલું એ પરમાત્મા, આત્મા કે અક્ષર એ દૂરદર્શન છે, આંખેથી જોવા અઘરા છે. આ તો બધા હાથ પગ કાપી દે છે, જોજો. પછી કે છે કે ગૂઢ મન પ્રવિષ્ટમ, ત્યાં તારું મન પ્રવેશ નથી કરી શકતું, એટલે મનથી પહોંચવું અઘરું છે. થર્ડ ક્લોઝ આપે છે ગુહાહિતમ, તારા પોતા હૃદયની અંદર જે ગુફા છે એમાં રહેલા છે. આખી જિંદગી તમે છે ને બીજે શોધ કરો ને મળે નહીં. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે રેલવેની અંદર, યોગી મહારાજની બહુ જ કથા છે, રેલવેની અંદર એક માણસ ટ્રાવેલ કરતો હશે અને સામે જ એક ચોર, અને પેલાને મન થાય કે મારી પાસે આ પૈસા છે, અને ચોરને ખબર પેલાની પાસે પૈસા છે, એટલે ચોર પેશાબ પાણી કરવા ગયો હશે, આને હોશિયારી વાપરી પેલા ચોરના ઓશિકા નીચે જ પૈસા સંતાડી દીધા, અને પછી પોતે લઘુ પાણી કરવા પેલા ચોરે આખી એની પથારી ફેંદી નાખી, અને એટલું બધું આમ કર્યું. અને પછી થોડીક વાર જયારે છૂટા પડે પેલો ચોર કે આરો પહેલી વાર તું મને મળ્યો, તારી પાસે પૈસા છે મને ખબર છે, પણ આવ્યા કેમ નહીં હાથમાં? એ કે તારા જ ઓશિકા નીચે મૂક્યા છે. એમ ભગવાનને તમે બધે શોધશો ને યમરાજા કે છે કે તારા દિલની અંદર ગુહાહિતમ, દિલની અંદર જે ગુફા છે ને એની અંદર તું જો, અને તને કઈક આત્મા, પરમાત્મા અને ભગવાન અને અક્ષર એ તને એમાં દેખાશે. લુક વિધિન યોરસેલ્ફ. પછી આગળ કે છે કે કેવી રીતના મળે છે? આધ્યાત્મ યોગેના. અત્યારે તો યોગ એટલે આપણે સમજીએ હાથ પગ વાળીને થોડાક શીર્ષાસન કરો, આ કરો એટલે તમને યોગનો ખ્યાલ આવે. આધ્યાત્મ યોગેના દેવમ મત્વા, એ ભગવાનની તું ઉપાસના કરીશ તો હર્ષ શોકો જહાતી, તારા જીવની અંદરથી હર્ષ અને શોક નીકળી જશે. એવું આને તરત વાત કરે છે. અને હકીકતની અંદર પ્રશ્ન ક્યાં છે ખબર છે? આ 3 વ્યાખ્યા યમે કીધી ને એ જ પ્રશ્ન છે. જો દેખાય નહીં, સમજાય નહીં અને ખબર જ ના પડે ક્યાં છે, તો શું કરવા માટે ભગવાનને શોધવા? એક દ્રષ્ટાંત સંતો આપે છે કે એક બાઈ લેમ્પોસ્ટ નીચે કંઈક શોધતી હશે, અને શોધતી હશે ને પછી એક સાધુ પસાર થતો હશે, અને મનમાં થયું કે આ બિચારી કલાકથી કંઈક શોધે છે, ફાંફા મારે છે, લાવ હું મદદ કરું. 2-5 બીજા મદદ કરવા લાગ્યા. કલાક બીજો ગયો અને શોધતી હશે કે મારી એક સોય ખોવાઈ ગઈ છે, શોધી આપો. મળે જ નહીં. પછી પેલા સાધુને વિચાર આવ્યો કે ભાઈ આને પૂછું તો કરો કે ક્યાં ખોવાઈ ગઈ છે. ન મળે ને પછી પ્રશ્ન થાય. અને પૂછ્યું ને કે બેન ત્યાં સોય ક્યાં ખોવાઈ ગઈ? એ તો ઘરમાં ખોવાઈ ગઈ છે. એ કે તો મૂર્ખ, તો આ લેમ્પોસ્ટ નીચે શું કરે છે કે લાઇટ ઘરમાં નથી ને લાઇટ અહીંયા છે એટલે અહીંયા શોધું છું. આપણું એવું જ છે, લાઇટ દુનિયામાં છે ને એટલે ત્યાં શોધીએ છીએ, અહીંયા અંધકાર છે. માણસ નેચરલી હી ઇઝ લેડ ટુવર્ડ લાઇટ, અને હકીકતની અંદર એ તરફ જતો હોય છે. થોમસ એ હેરિસ કરીને, જેને પુસ્તક લખી છે કે આઈ એમ ઓકે યુ આર ઓકે, એને એક જ વાક્યમાં આખી પુસ્તક છે ને એને સમઅપ કરી દીધી છે. એક જ વાક્યમાં
એ કે અંતર તરફ કે મન તરફ કે દિલ તરફ જોવું એટલે કેવું છે? તો સાંભળજો કે ઇટ્સ લાઈક અ બ્લાઇન્ડ મેન, આંધળો માણસ, ઇન અ ડાર્ક રૂમ, અંધારી રૂમની અંદર, લુકિંગ ફોર અ બ્લેક કેટ, કાળી બિલાડી શોધતો હોય, વિચ ઇઝ અન ધેર, છે જ નહીં. સમજાઈ ગયું? આ સારભૂત આપણને કહે છે કે આંધળો માણસ અંધારી રૂમની અંદર કાળી બિલાડી શોધે છે, જે છે જ ની અંદર. દિલ તરફ, અંતઃકરણ તરફ જે દ્રષ્ટિ માનવીને આટલી બધી અઘરી છે. વૈજ્ઞાનિકો કે છે અઘરી છે, આ બધું યમરાજા કે છે અઘરી છે. અને તે વખતે જ્યારે એને કે છે ત્યારે નચિકેતા છે શું કે છે ખબર? કે ભલી અઘરી હોય, તમારી પાસે આવું પણ અઘરું હતું, પણ હું આવીને ઉભો છું, તો હવે તમારા કરતા આગળ જવું પણ અઘરું છે, પણ હું આગળ પહોંચીશ. યમને એટલો બધો આનંદ થાય છે કે આ છોકરો એટલો બધો દ્રઢ મનોબળ વાળો છે કે એને મારે થોડીક આત્માની વાત કરવી જ પડશે. એટલે યમરાજા જ્યારે આત્માની વાત શરૂ કરવાની શરૂઆત કરે છે, તે વખતે યમરાજા કહે છે કે તમે વિચાર કરજો કે જે કાંઈ તમે શીખવા માંગો છો એ બધી જ વસ્તુ આત્માની વાત અલૌકિક છે. આ ઇન્દ્રિયો, આ હાથ, આ મનથી પ્રાપ્ત નહીં થાય. એટલે તું કાંઈક વિચાર કરજે. સામાન્ય રીતે લોકો એવા પ્રશ્ન પૂછતા હોય છે. કેવા પ્રશ્ન? કે મને આત્મા પરમાત્મા દેખાતા નથી, તો શા માટે માનું? આ તમે બોલતા નહીં હો, પણ દિલમાં પ્રશ્ન છે. અમારા અંતઃકરણની અંદર છે ને છુપો છુપાવો નાસ્તિક ભાવ હોય જ. દેખાય નહીં ને એટલે સ્વીકારવું અઘરું પડે. પણ આપને એક જ પ્રશ્ન પૂછ્યો અત્યારે જાહેરમાં, શું આપણે જે દેખાય છે એ જ માનીએ છે? કે કેટલી બધી વસ્તુ નથી દેખાતી એ માનીએ છે? હવા કોઈએ જોઈ? પણ માનો છો કે નહીં ઉપરથી પંખો ફેંકે છે? ઓકે. કોઈએ પણ ઇલેક્ટ્રિસિટી જોઈ? બે રીત છે, બલ્બ ચાલુ કરો કે આંગળી નાખો. એકમાં લાઈટ થાય ને પેલામાં જાય, સંપૂર્ણ જતી રહે. બે રીત છે. જો ઇલેક્ટ્રિસિટી તો માઇકલ ફેરેડે, જેને ઇલેક્ટ્રિસિટી શોધીને, એને પણ નથી જોઈ આંખે કરીને, તો એ માનીએ છે કે નહીં? ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે જોયો? અરે ન્યૂટન ખુદ, એ ન્યૂટન પોતે ગુરુત્વાકર્ષણનો નિયમ જોયો છે? આંખે કરીને નથી જોયો. પણ તમે મને હવે પ્રશ્ન પૂછશો કે સ્વામી આંખે કરીને નથી જોયો, પણ મને અનુભવ થાય છે, હવાનો અનુભવ થાય છે, ઇલેક્ટ્રિસિટીનો ઝંઝણાટ થાય છે, તો આત્માનો ઝંઝણાટ થવો જોઈએ ને? આ બધા પ્રશ્ન છે આપણા, એ બધા આજે લેવા પડશે. કે આત્મા મને અનુભવ થવો જોઈએ ને, તો હું આત્મા સ્વીકારું, તો પરમાત્મા સ્વીકારું, તો અક્ષર સ્વીકારું. હવે તમને બીજો પ્રશ્ન પૂછું છું કે ઘણી વાર ઘણી બધી વસ્તુ નથી દેખાતી તો પણ આપણે સ્વીકારીએ છીએ, કારણ કે આપણને ખબર છે જોવાની દ્રષ્ટિ જુદી છે. ચોખ્ખી વાત કરું કે સ્વપ્ન દેખાય છે કે નહીં? હે માણેકલાલ, ચોખ્ખું દેખાય છે? સ્વપ્ન કેટલું ક્લીન દેખાય છે? એ આંખે કરીને જોવો છો? મારી આંખ બંધ થાય ત્યારે જ સ્વપ્ન આવે ને આમ તો આ આંખ સિવાય બીજી કાંઈક આંખ છે જેથી કરીને તમે દ્રશ્યો જોઈ શકો. બીજી કાંઈ આંખ આપણા મનની અંદર ભગવાને આપણને અંતરની અંદર આંખ આપી છે, જેથી કરીને આપણને દ્રઢતા થાય કે આપણે આત્મા પરમાત્માને અક્ષર બ્રહ્મને જોઈ શકશું. ધેર ઇઝ અનધર પ્રોસેસ. આગળ વાત કરે છે કે કદાચ કોઈકને એવો પ્રશ્ન થાય કે આપણી બીજી ઇન્દ્રિયોએ કરીને છે ને આપણે કંઈક ભોગવવું જોઈએ, ખબર પડવી જોઈએ. તો વિચાર કરજો કેટલી બીજી બધી વસ્તુઓ છે કે જેનો તમને અનુભવ ન હોય ને તોય સ્વીકારો છો. કેવી? તો ઝેરનો કોઈને અનુભવ છે? હા, કાતિલ ઝેરની વાત કરું છું. તોય અનુભવ હોય તો જીવતો ના હોય, જો કાતિલ હોય તો. પેરેડોક્સ છે ને. અને ઝેરનો અનુભવ આપણને નથી, છતાં પણ બધા ઝેરમાં માનો છો કે નહીં? નીકળ ટ્રાય કરાવી, આવી જાઓ. હા, જો ઝેરનો અનુભવ નથી છતાં પણ આપણે સ્વીકારીએ છીએ કે ઝેર છે. એનાથી આગળ વાત કરું, નચિકેતા યમને વાત કરે છે કે મૃત્યુનો મને અનુભવ નથી છતાં પણ હું સ્વીકારું છું કે મૃત્યુ છે. કોઈને અનુભવ છે મૃત્યુનો? મરી ગયો હોય પાછો થયો હોય તો કોઈ ઘરમાં ના રહેવા દે કે બાબા પાછા થયા. એટલે સંતો પાસે કે સ્વામી આ નાળિયેરમાં લઈને નાખ્યા હો, અમારે જોઈતા અખંડ આંસુ પાડતા હોય, મરી જાય ત્યારે કેટલું રડે. અને ફોટો ઘરમાં રાખે, હાર પહેરાવે, સુખડનો પહેરાવે ને, સુખડનો હાર પહેરાવે. શા માટે? રોજ ના બદલવો પડે એટલે. આ તો બરા અમદાવાદી છે, આ પણ લાગે આ સેમી પરમેનન્ટ ને પરમેનન્ટ કામ કરવાની વાત છે. પણ સુખડનો હાર પહેરાવીએ, પણ એ જ ફોટામાંથી તમારા સગા પિતા બારે આવે તો
સ્વામી મંત્રેલું પાણી આપો, આ તો ઘરમાં તકલીફ થઈ ગઈ છે. કેમ? નચિકેતા યમને કહે છે કે ડેથનો મને અનુભવ નથી, છતાં પણ હું સ્વીકારું છું. તો ભલે કદાચ આત્મા, અક્ષર કે પરમાત્માનો અનુભવ નહીં હોય ને, ટ્રાય મી, હું એને સ્વીકારી શકીશ. આગળ વિચાર કરજો. ઘણી વાર આપણને એમ લાગતું હોય કે મારી ઇન્દ્રિયો, મારું અંતઃકરણ એ જે કે ને એ જ સાચું હોય છે. આ બુદ્ધિશાળી માણસોની દલીલ છે. ભાઈ સાહેબ, સવાર, બપોર, સાંજ આપણી ઇન્દ્રિય, આપણું મન આપણને છેતરતા જ હોય છે. આપણે સ્કૂલમાં હતા તો બધાને પ્રયોગ ખબર હશે કે તમે કાચના ગ્લાસની અંદર પેન્સિલ નાખો તો કેવી દેખાય? વાકી, બરાબર ને? પણ વાકી છે, સીધી છે. આંખ શું કે છે? વાકી. અરે આંખ તો આનાથી પણ વધારે આપણને છેતરતી હોય છે. તમે રેલવે ટ્રેક્સ ઉપર ઉભા રહો ત્યારે આપણને શું લાગે? બોમ્બે સુધી પહોંચશે? જો આંખે કરીને એમ લાગે કે બે રેલવેના પાટા ભેગા થઈ જાય છે, પણ આપણને અનુભવ શું કે છે? મારું છેક દિલ્હી સુધી પહોંચાઈશ ખરું, હારું અડીને જ જતા બે. એટલે આપણે નથી સ્વીકારતા, આંખને બાજુ પર મૂકી દઈએ છે. વિચાર કરજો. હજુ એના કરતા મોટામાં મોટું કૌતુક શું છે? જાહેરમાં પ્રશ્ન પૂછું છું, આકાશનો રંગ કયો? આખી ટેસ્ટ નથી, હા, ચિંતા નહીં કરતા. કેમ બધા મૂંઝાઈ ગયા? આકાશનો રંગ કયો? સ્કાય બ્લુ, બરાબર ને? બ્લુ. તમારી આંખ તમને કહે છે બ્લુ, હકીકતમાં આકાશનો કોઈ રંગ જ નથી. ઇટ ઇઝ બ્લેક. આ તો સૂર્યનું કિરણ રિફ્રેક્ટ થઈને આપણા એટમોસ્ફિયરમાં છૂટું છૂટું પડીને ભૂરો રંગ વધુમાં વધુ મજબૂત છે, એટલે તમારી આંખ સુધી પહોંચે છે. અને તમે કહો છો કે આકાશ ભૂરું દેખાય છે, આખી દુનિયા કે ભૂરું દેખાય છે. આંખ સાચું બોલે છે? જે આંખ સાચું ન બોલતી હોય એ આંખ ઉપર વિશ્વાસ શું કરવો? પછી આ બાજુ યમ નચિકેતાને કહે છે આંખથી પર થઈને તારે આ દ્રષ્ટિ કેળવવી પડશે, તો તને આત્મા દેખાશે. ગો બિયોન્ડ. આંખ તો એટલો નહીં, અનુભવથી પણ પર થવું પડશે. આપણે ગણ્યા કે સ્વામી મારા અનુભવમાં સેટ નથી થતું. અરે ભગવાનનું ચરિત્ર હોય અને આપણો આટલું ખાબોચિયા જેટલો અનુભવ, અને આપણે મૂછો મરડતા પડતા હોઈએ. મહારાજ કે છે વચનામૃતમાં, આપણને ખુદ ખબર નથી કે આપણો જીવ મોટો છે કે નાનો છે, કાળો છે કે ધોળો છે, કેટલા કર્મ કરીને આવ્યો છે કે નથી આવ્યો, ખુદને ખબર નથી. અને ભગવાન જોડે આપણે દલીલ કરીએ કે ભગવાન આ સેટ નથી થતું. આ બાજુ યમરાજા જે દલીલ કરે છે એની અંદર આપણે વિચાર કરી શકીએ એમ છે. શું આપણા અનુભવ ખોટા હોઈ શકે એમ છે? પેંડો ખાઓ, બરાબર, પછી તમે ઉકાળો પીવો, કેવો લાગે? અનુભવ શું કે છે? ખાન નથી. ઝઘડો કરો છો પત્ની સાથે? હા, આમ તો ન હોય ને તોય ન બોલાય, કારણ કે આપણને શીખવાડવામાં આવે છે ઓછામાં ઓછું બોલવું, ફરિયાદ ન કરવી. આ બાજુ આપણો અનુભવ પણ ખોટા હોય છે. બીજો અનુભવ કહો, એકદમ ખોટો છે. પૃથ્વી કેવી લાગે છે આપણને? હે, સ્થિર લાગે છે ને બાજરિયા? હા, ભલે આપણે આમ કહીએ ખરા કે 1100 માઇલની સ્પીડ પર છે ને પૃથ્વી ગોળ ગોળ ફરે છે, અને સૂર્યની ચારે બાજુ કેટલી સ્પીડે ફરે છે ખબર છે? 100,000 માઇલ્સ પર આવર. 1,00,000 માઇલની સ્પીડ ઉપર પૃથ્વી ફંગોળાય છે સૂર્ય આગળ. તો આપણને શું લાગે છે? સ્થિર છે. હા, કોઈ આપણને જો આપણો અનુભવ ખોટો છે કે નહીં, તમને લાગે મારો અનુભવ સાચો, આપણા અનુભવ પણ ખોટા હોય છે. જબરજસ્ત એ અનુભવ જે અનરિલાયેબલ છે, એ અનુભવને બાજુ પર મૂકીને જે વેદાંતની અંદર જે વાણી કહી છે ને સાચી માનીને આગળ વધશું ને, કોઈ દિવસ વાંધો નહીં આવે. શ્રી અરબિંદો ઘણી વાર કહે છે કે faith is believing in the things you cannot see. શ્રદ્ધા એટલે શું છે? કે જે દેખાતી નથી વસ્તુ એમાં માનો ને ત્યારે શ્રદ્ધા કહેવાય. દેખાય છે એમાં માનો એ તો શ્રદ્ધા છે જ નહીં, એ તો એક્સપેરિમેન્ટ થઈ ગયો. faith is believing in the things you cannot see. અને પછી વાક્ય સાંભળો, and the result of faith is seeing the things you believe in. કે અને એનો ફળ શું છે? કે જેમાં તમે માનો છો ને તમને તાદ્રશ દેખાશે, એ ફેથનું ફળ છે, એવું શ્રી અરબિંદો કહે છે. એટલે તે વખતે યમરાજા નચિકેતાને કહે છે કે એકવાર તું શ્રદ્ધાથી આ માની લે, એકવાર તું માની લઈશ ને પછી તને આત્મા દેખાશે, અક્ષર દેખાશે અને પરમાત્મા પણ દેખાશે. એટલે પહેલું નચિકેતાને યમરાજા કહે છે કે આત્મા કેવો છે તો તું સાંભળ. ઓમ ન જાયતે નિયતે વા વિપસન્નાય કૃતશ્ચિન્ના બભૂવ કશ્ચિત અજો નિત્યઃ
શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. એ કે આત્મા કેવો છે કે આત્મા જન્મતો નથી અને મરતો નથી. અને આત્મા કેવો છે કે કોઈ એ આત્માને છૂટો પાડી નથી શકતા. કોઈ એમ માને કે આત્માને હું કંઈક પ્રાપ્ત કરાવી દઉં અને આત્મા એમ માને કે હું કંઈક પ્રાપ્ત કરી લઉં તો એને પ્રાપ્તિ પણ નથી ને અપ્રાપ્તિ પણ નથી. અને આગળ વાત કરે છે કે તને એમ છે કે શરીર મરે ને આત્મા મરે. એ કે શરીર પડી જાય પણ આત્મા અમર રહે છે, અજો નિત્ય, અખંડ નિત્ય આત્મા છે. એ આત્માને તું સ્વીકાર. હવે જ્યારે આ વિચાર કરીએ ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ પણ વાત કરી છે કે પ્રથમના 20ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મૂરખમાં મૂરખ કોણ, ઘેલામાં ઘેલો કોણ અને નીચમાં નીચ કોણ. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે જે વ્યક્તિ રોજ સવારે ઉઠીને સારા નરસા, સારું ખોટું, રૂપ કુરૂપ સર્વે વસ્તુ જુએ છે પણ જોનાર પોતાને જોતો નથી ને, એ કહે છે ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચ. ભગવાન સ્વામિનારાયણ વાત કરી છે કે આત્મા જેના વડે તું જોવે છે એને તું નથી જોઈ શકતો. કેવો મૂર્ખ કહેવાય. માણસ આખા દુનિયાનું કામ પોતે કરે અને પોતાનું કામ રહી જાય ને, મૂર્ખ ઠર્યો કહેવાય. દુનિયા જીતી લે અને પોતે એકદમ ખાલી રહી જાય. એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે નિત્ય છો એમ માનો. અને માનો છો. ઘણીવાર પ્રમુખ સ્વામી દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંત બહુ તાર્કિક છે. સ્વામી કહે છે કે કોક માણસ છે ને એમ જીવતો હોય ને મોડા જીભ ઉપર રસ મૂકો ને કેટલો બધો આમ મલકાય. એ જ માણસ આમ મરી જાય પછી એના જીભ ઉપર રસ રેડો તો મોઢું મલકાય. વૈજ્ઞાનિક પ્રમાણે જીભ એની એ જ છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ બદલાય નથી. ઘણા બધા ડોક્ટરો અહીંયા બેઠા છે, બદલાય છે. પણ કાંઈક જતું રહ્યું જેથી કરીને દેહ એમનો એમ છે પણ એને સ્વાદ આવતો નથી. ભોગવનાર આત્મા છે. આગળ વાત કરે છે ડોક્ટર સ્વામી ઘણી વાર કે કોક માણસ મરી ગયો હોય પછી એની આંખની અંદર છે ને તમે એનો ફોટો દેખાડજો, જોઈ શકે? આંખ એની એ જ છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે આત્મા જતો રહ્યો, અજો નિત્યમ. અને તમને એમ લાગે કે સ્વામી એ બરાબર કે મારો આત્મા બરાબર કે આંખ જુદી છે, હાથ જુદા છે, પગ જુદા છે, શરીર જુદું છે, આત્મા નિત્ય છે. પણ એ બધાને અનુભવ છે. હું તમારો જૂનો ફોટો આપું, 4 વર્ષની ઉંમર હોય આપણી, અને એમાં તમે નાના બાળક તરીકે ત્યાં બેઠા હો અને અત્યારે 40 વર્ષની ઉંમર હોય તો તે વખતે તમે ફોટો જો ને તમે તરત કહેશો આ હું છું. હવે હું એટલે વાળ જુદા છે. તે વખતે વાળ હતા, અત્યારે આછા છે. અને હું એટલે તે વખતે હાઈટ તમારી 3 ફૂટ હતી ને અત્યારે 5.5 ફૂટ છે. અને કોઈ કે આંખો બદલાઈ ગઈ છે, ચશ્મા આવી ગયા, તે વખત ચશ્મા નતા. કોઈ કે નાના સ્વામી મન એક છે, મન બદલાઈ ગયું. તે વખત તમે નાની નાની રમતોના વિચાર કરતા હતા, અત્યારે મેલ મોલાતના વિચાર કરો છો. મન પણ બદલાઈ ગયું છે. તો તમે કહો છો આ હું કોણ? જે 4 વર્ષની ઉંમરે પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે હું જ છું, અને 80 વર્ષે પણ તમને એમ લાગે કે હું જ છું, તો આ બાજુ યમરાજા કહે છે કે અજો નિત્ય. આત્મા છે ઇઝ ધી અનડાઇંગ આઈડેન્ટિટી કન્ટિન્યુઅસલી મૂવ્સ થ્રુ. અને એને જ્યારે તમે પામો ને ત્યારે કહેવાય છે કે કોઈ વ્યક્તિને બીજું કોઈ અતિ અઘરું બીજું જ્ઞાન પામવાની જરૂર નથી. વૈજ્ઞાનિકો પણ અત્યારે ધીરે ધીરે માર્ગે ચાલવા માંડ્યા છે. અત્યારે તો આપણા શાસ્ત્રો તો કહે છે જ કે પુનર્જન્મ છે. શરીર પડે અને દેહ પડે પણ આત્મા બીજો જન્મ લે છે. હમણાં થોડાક વખત પહેલા એક પુસ્તક વાંચ્યું હતું. એમાં બહુ જ મોટો એક વૈજ્ઞાનિક જેનું નામ છે ઇયન સ્ટીવન્સન. છેલ્લા 40 વર્ષથી 3 દેશની અંદર એને સર્વે કર્યો છે. USA, લેબનન અને ભારત, ઇન્ડિયામાં 2000થી વધારે કેસો એને ભેગા કર્યા છે કે નાનો જ બાળક હોય, હજુ બહુ બધું વિચાર કરતા થાય, પહેલા નિર્દોષ બાળક, ઘણા નહીં 40 વર્ષ પછી એને બધા બહુ વિચાર આવે, હું આમ કરતો હતો. અંગ્રેજીમાં એક કહેવત છે, ધ ઓલ્ડર યુ ગ્રો ધ બેટર યોર મેમરી બીકમ્સ. કારણ કે દાદો થાય ને પછી ગપ્પા જાજા મારે કે અમે આમ કરતા ને તેમ કરતા ને બધી મેમરી ત્યારે શાર્ટ થતી જાય. ખ્યાલ આવી ગયો ને? એ સાર્કેઝમ છે. હા. અને જયારે વચમાં બધું હોય કે હું તો અમારા વખતમાં અમે રોજ સેન્ચુરી મારતા, કોણ રમવા નવરું હતું, કેટલું બધું, કેટલી બધી મેમરી શાર્પ થઈ જાય. આ કે છે કે એને છે ને માણસ વિકૃત થઈને બુદ્ધિશાળી થઈ ગયો. અને પછી એવું નહીં, નાના નાના બાળકો 2000 જેટલા એને કેસ ભેગા કર્યા છે કે બાળક હોય અને એને કીધું હોય કે મારો પૂર્વે જન્મ આ હતો, અને ત્યાં જઈ આવે અને બાળકે કીધું કે અહીંયા એક નાનો ઘોડો હતો ને અહીંયા હતી મારા માં કપડાં પહેરતા, એનું નામ આ છે તે છે.
જિંદગીમાં એ દેશમાં ન ગયો ને દેશમાં જઈને આ પહોંચે ને એક્ઝેક્ટ એવું ડિસ્ક્રિપ્શન નીકળે એવા 2000 કેસ એને ભેગા કર્યા હતા. હવે એમાં મેક્સિમમ શંકા કરનાર એક બીજો લેખક હતો જેનું નામ ટોમ શ્રોડર કરીને. એ ટોમ શ્રોડર છે ને 4th જનરેશન રાઇટર, એટલે એના બાપ પણ લેખક, એનો બાપ લેખક અને એના દાદાના દાદા પણ લેખક, એટલે કેરો ખડ્ડુસ કહેવાય. એ માણસે એને શંકા કરી કે આ માણસ ઇયન સ્ટીવન્સનનો જે રિપોર્ટ છે ને બોગસ છે, કે આ રિપોર્ટ માન્ય જ ના રખાય. 78 વર્ષનો આ ડોક્ટર ઇયન સ્ટીવન્સન એ ટોમ શ્રોડરને ફ્લોરિડામાં ફોન કરે છે અને કહે છે કે ભાઈ મારી છેલ્લી ઉંમર છે, છેલ્લી ફિલ્ડ ટ્રીપ છે, હું લેબનન અને ઇન્ડિયા જઉં છું, તારે આવવું છે? પેલો કે મારે આવું. એ કે તો તું આવ્યા વગર તે મારો વિરોધ કર્યો છે, એક વાર આવ. અને ટોમ શ્રોડર આ ઇયન સ્ટીવન્સન જોડે જાય છે અને ખાલી 6-7 કેસ એક્ઝામિન કરે છે ને. એ ટોમ શ્રોડરે પુસ્તક લખી, શું લખ્યું ખબર છે? એક જ વાક્ય લખ્યું કે નો સાયન્સ કેન શેક વોટ હેઝ બીન ફાઉન્ડ બાય ઇયન સ્ટીવન્સન. લે, કે પુનર્જન્મ છે જ. વૈજ્ઞાનિક બધા ભેગા થાય તોય પુનર્જન્મને હવે ખેંચી નહીં શકે. અને વોશિંગ્ટન પોસ્ટની અંદર એનો સર્વે રિપોર્ટ રિવ્યુ આવે ને, શું રિવ્યુ આવ્યો ખબર છે? કે જેમ ગેલિલિયોની ડિસ્કવરી હતી અને દુનિયા બદલાઈ ગઈ, ન્યૂટનની ડિસ્કવરી હતી અને દુનિયા બદલાઈ ગઈ, એમ વૈજ્ઞાનિક રીતે જ્યારે ખબર પડશે કે પુનર્જન્મ છે ને ત્યારે આખી દુનિયા બદલાઈ જશે. એટલી બધી શક્તિશાળી એમાં ડિસ્કવરી છે. એ ડિસ્કવરી 8000 વહેલા વર્ષ પહેલા હિન્દુ ધર્મે તો આપણને આપી દીધી છે. પશ્ચિમ દેશો અત્યારે ફાંફા મારે છે. આપણા ધર્મની અંદર પુનર્જન્મની વાત છે, એકદમ પરફેક્ટ છે. અને આગળ વાત કરે છે કે જો આત્મબળ આપણને હોય તો આત્માને જાણ્યા પછી આપણને નાની નાની બાબતમાં પ્રશ્ન નથી થતો. કોઈ અપમાન કરે ને તો શરીરને અપમાન કરે છે, આત્માને લાગતું નથી. ગુણાત્યાન સ્વામી એમનું જબરજસ્ત વડતાલમાં અપમાન થયું અને જેને ગુણાત્યાન સ્વામીનું અપમાન કર્યું હતું ને એને જ ગુણાત્યાન સ્વામીએ સામે જઈને હાર પહેરાવ્યો. હા ભાઈ, આવું કોઈ કરી શકે? આપણે તો હાર પહેરાવીએ પણ કેવો ખબર છે ને, રાજીવ ગાંધી જેવો, કે નામ નિશાન મટી જાય પેલાનો, આવે જ નહીં. ખ્યાલ આવી ગયો ને? ગમે તેમ કરીને એમાં ખુજલી નાખીને પહેરાઈ દે એટલે પેલો અખંડ ખંજૂરતો જ થઈ જાય. કેટલી બધી આપણી હીન વૃત્તિ છે. આ બાજુ ગુણાત્યાન સ્વામી એને હાર પહેરાવે છે અને પછી જ જાણે કાંઈ નથી બન્યું એવું કથા વાર્તા કરવા લાગે છે. શા માટે? કે આત્મજ્ઞાની હતા. જો આત્માનું જ્ઞાન થયું હોય ને તો નાના મોટા અપમાન નહીં લાગે. ભગતજી મહારાજની ઓળખાણ કેવી રીતના પાઈ ખબર છે? મેં ગયા વખતે વાત કરી હતી કે દરજી કુટુંબમાં જન્મેલા, જેને સાધના કરી તો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુ સ્થાને છે ભગતજી મહારાજ, અને પોતે પાછા ગ્રહસ્થ હતા. એ ભગતજી મહારાજની ઓળખાણ કેવી રીતના પડતી? એક ભાઈએ પૂછ્યું બીજા ગામની અંદર કે કેવી રીતના મને ખબર પડતી કે આ ભગતજી મહારાજ છે? આપણે તો કહીએ ને કે ગુરુ છે, લોકોને દંડવત કરતા હશે, કે ત્યાં જાય ત્યાં લોકોની પાસે બેસતા હશે અને કેમ થશે તારું મનનું જાણતા, આ બધું કરતા હતા. તો પેલા ડિસ્ક્રિપ્શન શું આપ્યું ખબર છે? કે તમે જ્યારે જુનાગઢ જાઓ કે તમે જ્યારે મહુવા જાઓ, જે વ્યક્તિનું વધુમાં વધુ અપમાન થતું હોય ને છતાં પણ એના મુખ ઉપરથી એક હાસ્યની રેખાના ફરકે બદલાય ને તો સમજો એ ભગતજી મહારાજ છે, એ સિવાય કોઈ ના હોઈ શકે. આવી ઓળખાણ આપીએ તો હાલત બગડી જાય આપણી. કેવી મનમાં પડે. જો આત્મજ્ઞાન થયું હોય ને તો નથી કોઈ નાની વસ્તુ તમને ડિસ્ટર્બ કરી શકતું. એનાથી પણ તમે આગળ જાઓ કે આત્મજ્ઞાન થયું હોય ને તો મૃત્યુ પણ અડી નથી શકતું. રાજા પરીક્ષિતનું દ્રષ્ટાંત ખબર છે કે જ્યારે એને કીધું કે 7 દિવસમાં સર્પ તને કરડશે ને તું મરી જઈ. જે રાજા આખા આપણે કહીએ ચક્રવર્તી રાજા, એનો પડછાયો પહોંચે ત્યાં સુધી એની રાજ, જે કે તે મળી શકે, જે માંગે પેલા લોકો એને આપી દે, પણ ભિખારી બની ગયો. ઘેર ઘેર, મઠે મઠે, ધર્મે ધર્મે, ગુરુએ ફરવા લાગ્યો કે કોઈ મને ઉગારે કાળથી, તેને આવો સોંપું આ શિષ્યજી. આરામથી રહી ના શકે ને બધાને કે છે ને તે વખતે સુખદેવજી એને મળે છે ને સુખદેવજી એને જે જ્ઞાન આપે છે, સુખદેવજી કઈ ડેથ રોકતા નથી. સુખદેવજી એને શું જ્ઞાન આપે છે? પરીક્ષિત, તારો દેહ પડવાનો જ છે, પણ તું તારી જાતને આત્મા માન તો દેહ પડશે ને તને દુઃખ થશે નહીં. આપણે માનીએ ને કે આપણે બધા અખંડ છે, કોઈ અખંડ નથી, પણ જો આત્મજ્ઞાન થયું હોય તો મૃત્યુ આપણને ગભરાવી શકતું નથી. એવી રીતના આગળ વાત કરે છે. એટલે હકીકતની અંદર થોડા સમય માટે પણ તમે આત્મામાં પહોંચો ને, જબર સુખ આવતું હોય છે. તમને હમણાં રિસન્ટ દ્રષ્ટાંત આપું. સદામ હુસેન જ્યારે યુદ્ધ ચાલતું હતું ને ત્યારે
ટોર્નેડો ડાઉન કરીને રીડર્સ ડાયજેસ્ટમાં એક લેખ આવ્યો હતો. બ્રિટનના RAFના 2 પાયલોટો બોમ્બ નાખવા ગયા હશે ઈરાક ઉપર, અને બોમ્બ પડ્યો નહીં એટલે પ્લેન છે ને લંબર થવા લાગ્યું, અને પેલા લોકોએ સરફેસ ટુ એર મિસાઇલથી પ્લેન નીચે પાડ્યું. 2 RAFના પાયલોટને આ લોકો ઈરાકીઓએ પકડ્યા અને જબરજસ્ત ટોર્ચર કર્યા છે. ફેશિયલ ટોર્ચર, પછી આપણે કહે ને એના નાના હાથ નખ, પછી એના ફિઝિકલ બોડીને ટોર્ચર, મેન્ટલ ટોર્ચર, એના મા બાપ દેશને ગાળો બોલાવડાવે, અને એ ગાળો પછી છે ને રેકોર્ડ કરીને મોકલાવવામાં આવે. તમે એકલા ખાનગીમાં ગાળા બોલતા હોય ને તો ચિંતા નથી, પણ કોઈ સાંભળી જાય ને તો તમારી ક્રેડિટ જાય એની ચિંતા છે. લોકોને છે ને બીજાની ચિંતા જાજી હોય. તો જો રસ્તામાં કોઈ જતો જેવો પડે ને પેલું આજુબાજુ જોવે કે કોઈ જોયું નથી ને, પાસ. બાથરૂમમાં પડો ને તો ચિંતા નથી, ઘણા લપસે આસો, પણ એની ચિંતા નથી. પણ ડોક્ટર પોતાના ક્લિનિકમાં લપસે ને વધારે પ્રશ્ન છે. તો આ બાજુ વિચાર કરજો કે આ બે પાયલોટને જબરજસ્ત ટોર્ચર કરે છે અને બહુ જ એને હેરાસ કરે છે ને અડધા મરણ પથારીએ પર મૂકી દે છે. જ્યારે યુદ્ધ પત્યું અને આ 2 સૈનિકોને જ્યારે પાછા બ્રિટનમાં આપ્યા ને ત્યારે એ લોકોને પ્રશ્ન પૂછ્યો કે તમને જબરજસ્ત ટોર્ચર કરતા હતા, તમે એમાંથી પાર કેમ ના પડ્યા? ત્યારે આ 2 માંથી 2 એક જ વાત કરી. શું વાત કરી ખબર? કે જ્યારે અમને ટોર્ચર કરતા હતા ને, then we used to think they are hurting our bodies but our souls are different, that's how we could tolerate. લે, કોણ આને શીખવાડવા ગયું કે આત્મજ્ઞાન? એ કે અમે એટલું જ માનતા કે દેહ કરતા આત્મા જુદો છે. જો બાઇબલમાં નથી વાત, ઇસ્લામમાં વાત નથી, ક્રિશ્ચિયન ધર્મ કે આખા વેસ્ટર્ન સોસાયટીમાં વાત નથી, આ હિન્દુ ધર્મની ફિલોસોફી છે કે દેહથી તમે આત્મા જુદો માનો ને એટલે તરત જ તમને અંતરની અંદર સુખ શાંતિ ઉત્પન્ન થાય છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ આના ઉપર જ ભાર દીધો. જ્યારે 500 પરમહંસ એક આજ્ઞામાં વર્તી શકે એવા હતા, એને ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું. પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમાં કહો તેમ કરીએ નાથ, કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમા માયુ ગાડે અંગ, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. સંતો શું કે છે કે ભગવાન સ્વામિનારાયણને કે તમે કોણ? તમે મૌન રહીએ. તમે કહો તો આખી જિંદગી પાણી ન પીએ. તમે કહો તો કોઈ કપડાં ન પહેરીએ ને ઉગાડા અંગે આખી દુનિયામાં ફરીએ. તમે કહો તો બરફની અંદર પડ્યા રહીએ. તમે કહો તો કોઈ જીભની ઉપર એક અન્ન ન મૂકીએ, અને તમે કહો તો આંખનું મટકું મારવાનું મૂકી દઈએ. તમે કહો તેમ કરીએ, એવું ભગવાન સ્વામિનારાયણને ભગવાન સ્વામિનારાયણના પરમહંસો કે છે. તમે કોઈ અમે કરવા તૈયાર છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ શું કે છે સાંભળજો. બધું કરવા તૈયાર સંતો છે, જે કે છે એ સાંભળજો. કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી, એમાં હિંમત છે મન માયા, તમે કહો તે કેમ ન થાય, કે તમે કહો તે કેમ ન થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે, એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં આ દેહ. ભગવાન સ્વામિનારાયણ શું કે છે? તે એક જ વસ્તુ માનો, આ બધું રહેવા દો. તમે એમ માનો કે હું આત્મા છું, દેહ નહીં. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ થકી ન્યારું. કે એટલું માનજો કે તમે ચૈતન્ય છો અને આ શરીર નથી. તો એ કે છે કે એની અંદર અનંત તપ, અનંત ભૂખ, અનંત તરસ, અનંત મૌન, અનંત સાધના આવી ગઈ. જસ્ટ બિલીવ યોર સેલ્ફ ટુ બી આત્મા. ભલે ન મનાય, બિલીવ. વન્સ યુલ બિલીવ યુલ સી. આ વાત આપણને કહીને આવી છે, અને આ વાત આત્માની જે વાત કરે છે, અને એની આગળ પછી જ્યારે યમ વધારે એની સામે જોવે છે, ત્યારે નચિકેતા સિગ્નલ આપે છે કે હું સમજી ગયો. તો નચિકેતાને યમ કહે છે કે હજુ પૂરું નથી થયું, હજુ એક પગલું આગળ લઈ જાય છે. કયું પગલું? ઓમ સર્વે વેદા યત પદમ મામનંતિ, તપાંસી સર્વાણી ચ યદ્વદન્તિ, યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરન્તિ, તત્તે પદામ
સંગ્રહેણ બ્રવીમ્યોમિતે તત્. શું કે છે કે આનાથી પણ આત્માથી પણ પર એક વસ્તુ છે કે સર્વ વેદ ભેગા થઈને કે છે એક વસ્તુ છે. કઈ વસ્તુ? આત્માથી કઈ વસ્તુ પર? એ કે છે કે દરેક તપ જે કરે છે ને એની પ્રાપ્તિ માટે કરે છે. કઈ વસ્તુ? એ કે છે કે તું જે લોકોને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળતા જોવે છે ને પણ એની પ્રાપ્તિ માટે કરે છે. કે આત્માથી કઈ વસ્તુ પર? તો કે છે કે એકાક્ષરી ઓમ બ્રહ્મ. જે અક્ષર બ્રહ્મ છે એ આત્માથી પર છે. સર્વ વેદ કે છે કે અક્ષર બ્રહ્મની તું પ્રાપ્તિ કર. અને આગળ કે છે કે અક્ષર બ્રહ્મ કેવું છે? ઓમ એતદ એવાક્ષરમ બ્રહ્મ એતદ એવાયક્ષરમ પરમ એતદ એવાયક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત્. કે આ અક્ષર છે પરમ બ્રહ્મ છે. અને કે છે કે આ અક્ષર છે એ પરમ જ્ઞાન છે. અને કે છે કે આ અક્ષર છે પરમ છે, આત્મા કરતા પણ પર છે. અને કે છે કે એ અક્ષરને જાણવાથી માણસની મુક્તિ થાય છે. તો આપણને પ્રશ્ન થાય કે આત્માને જાણવાથી મુક્તિ નથી થતી? અત્યાર સુધીની દુનિયા એમ જ માને છે કે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો ને એટલે મુક્તિ. શંકરાચાર્યનો પણ મત એ જ છે કે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો એટલે તમે પરમાત્મા થઈ જાઓ એટલે મુક્તિ. પણ કઠોપનિષદ કે છે કે આત્મા રૂપ થઈને પછી અક્ષર સાથે એકાત્મ ભાવ કરીને પછી તમારે પરમાત્માની ભક્તિ કરવી. એટલે શિક્ષાપત્રીનો 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ છે સર્વદા. શું કે છે કે આ ત્રણ દેહથી પર થાવ. તો વિવેક સાગર સ્વામી પોતે પોતાની પારાયણમાં કે છે ને ઘણી વાર સમજાવે છે કે ત્રણ દેહથી પર થઈએ ને એટલે તમે આત્મારૂપ થઈ ગયા. પછી કે ત્યાં પત્તું નથી. એ આત્મારૂપ થયા પછી નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, અક્ષર બ્રહ્મ સાથે એકાત્મપણું કરીને પછી તમે ભગવાનની ભક્તિ કરો. આત્મારૂપ સમજીને અક્ષર બ્રહ્મની સાથે એકાત્મપણ કરીને પછી તમે પરમાત્માને પહોંચો. શા માટે? કેમ? કારણ કે આપણે છે ને ક્ષણ માત્ર માટે આત્મરૂપ થઈ જઈએ. જેમ પેલા RAF ના 2 પાયલોટો થઈ ગયા ને, પછી ઘરે જઈને પછી જે ખાતા પીતા જે ભોગવતા હોય ભોગવવા માંડે. એક સમય માટે બધા જ્ઞાની થાય પછી પાછા પડે. અને જો વચમાં અક્ષર ના હોત ને તો આત્મા સીધો કૂદીને પરમાત્મા જ થઈ જાય. કાં છે ને ઉપરથી ફેંકાઈ જાય, ભગવાન બની જાય, કાં પછી એકદમ નીચ થઈને એકદમ છે ને મનુષ્ય કરતા પણ નાની યોનિની અંદર ફરવા માંડે. બેવ બાજુ એક્સ્ટ્રીમ થઈ જાય જો આત્મજ્ઞાન પચાવી ન શકો તો. અને એવા દ્રષ્ટાંતો જોયા છે. કેવા દ્રષ્ટાંતો? જે માણસ કેવળ ભક્તિ માર્ગની અંદર જાય ને પછી એને આત્મજ્ઞાન ન હોય ને અક્ષરનું જ્ઞાન ન હોય ને તો તમને નામ પણ ખબર હશે કે જય તીર્થદાસ કરીને બહુ જ મોટા સાધુ થઈ ગયા. અને અમને યાદ છે અમે પણ એમને ઘણી વાર મળવા ગયા હતા. એ જય તીર્થદાસ એ કૃષ્ણની ભક્તિ કરતા કરતા એટલા બધા કેફમાં આવી જાય પણ પછી એવી રીતના જ સ્ત્રીઓ સાથે સંગ કરે. પણ પછી એને ભગવાનની ભક્તિનો કેફ ન રહે તો કેફમાં જવા માટે છે ને ડ્રગ લે. અને ક્યાં સુધી પ્રસંગ બન્યો કે ઇંગ્લેન્ડની અંદર એના શિષ્યએ જય તીર્થદાસનું માથું કાપીને પોતાના ખોડામાં પકડ્યું. પછી એને પોલીસને ફોન કર્યો 999. પછી કે તમે મને જેલમાં લઈ જાઓ પણ મેં મારા ગુરુની હત્યા એટલે કરી છે કારણ કે એ પોતે નિયમમાં નતા વર્તી શકતા. લે, જ્ઞાની હતા. અને આઈ એમ ટેલિંગ યુ, આઈ હેવ મેટ હિમ બિફોર. એબ્સોલ્યુટલી હમ્બલ, સારી વ્યક્તિ. ભગવાન ભજવા જ નીકળ્યા હતા. પણ એકલા આત્મામાં ઘડી જાઓ ને તો કાં તમે પરમાત્મા થઈ જાઓ કાં પછી થોડીક ભક્તિ કરીને દંભ કરીને બારે ફરકી જાઓ. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે અક્ષર સાથે મન સંલગ્ન કરીને એકાત્મ ભાવ કરો એટલે પરિવાર તમે એક્સચેન્જ ના થાય. ભગવાન દાસ કરીને બીજા એક સંત, એને એટલો કેફ શરૂ થઈ ગયો કે હું પોતે સાક્ષાત કૃષ્ણ જ છું. અને એવો કેફ એને શરૂ થઈ ગયો. આ બધા સાચા પ્રસંગ કહું છું. તો એમ થયું કે કૃષ્ણને બધું સોનામાં જ આપવું જોઈએ. તો 24 કેરેટ સોનાની થાળીમાં ઓલ્યું સોનાનું, બધું જ સોનાનું, જે કાંઈ હાથ નાખીને સોનાનું. ભગવાન અડે સોનું થવું જોઈએ ને તો આ સામેથી સોનું કરીને પછી અડવાનું. સેટિસ્ફેક્શન તો એટલું જ મળે ને કે હું અડું છું એટલે સોનું થાય છે. માંડ એને ગ્રાઉન્ડ ઉપર અભિમાન લાવવું પડ્યું કે ભાઈ તું ભગવાન નથી. અને હવે તો આત્માય ન રહ્યો કહેવાય, ભોગમાં તું કરી ગયો. એટલે અક્ષરની જરૂરિયાત છે. એ આપણા શાસ્ત્રમાં કે છે કે અક્ષરની જરૂરિયાત છે. જયારે ભીમ જરાસંઘ સાથે યુદ્ધ કરતો હતો ને તો જરાસંઘને એવું વર હતું જેવી રીતના જરાસંઘને આમ 2 ફાડિયા કરી નાખે ને ભીમ,
એટલે તરત જ છે ને બેવ ફાડી આમ દૂરથી આમ ભેગા ભેગા આવીને પાછા ભેગા થઈ જાય અને પાછો સંધાઈ જાય. ભીમ કે હવે આને મારો કઈ રીતે? કારણ ભીમ છે ને ક્રૂડ ફોર્મેટ હતો. હા, પ્રેશર પોઈન્ટ થી નહીં મારતો હોય, કાં ચીરી જ નાખે કે પતાવી જ દે. અમુક જણા છે ને એને પહેલા મેન્ટલી ડિસ્ટ્રોય કરે ને પછી પેલો એને જાતે આપઘાત કરી નાખે. ક્યાં વાંધો? એ જુદી ટેકનિક થઈ. ભીમનું બધું છે ને બધું બહુ શુભ આમ ફૂડ હશે. અને ફરી વાર ભીમે પગ પકડીને ફટ દઈને ચીરીને એને દૂર નાખી દીધો. પાછા બે ટુકડા ભેગા થઈ જાય અને ભીમ મૂંઝાય કે આ જરાસંઘ સાથે યુદ્ધમાં હું નહીં પહોંચી વળું. તે વખતે કૃષ્ણ આવે છે અને કૃષ્ણ ભીમને ઉપદેશ આપે છે શું? કે આ જરાસંઘને વર છે કે ગમે તેટલી વાર તું ચીરીશ તો ભેગા થઈ જશે. ટાઈમ આઉટ હોય ને, જેમ બોક્સિંગ ની અંદર ટાઈમ આઉટ હોય અને પછી બધા કોચ એને કાનમાં કહેતો હોય કે બરાબર એ લોહી લુવાણ જ છે, તું મારજે. એને બધું પેલો બિચારો પોતે માર ખાતો હોય તોય કે બહુ સારું માર પેપઅપ કરે ને. તો કૃષ્ણ ભગવાને આને પેપઅપ કીધો. શું કીધું? કે તું જયારે એના બે ટુકડા કરે ને વચમાં એક શિવલિંગ કરી નાખજે. જેવું વચમાં શિવલિંગ કરીશ એટલે શિવ ભગવાનના પ્રતાપે કરીને જરાસંઘ પાછો ભેગો નહીં થાય અને તું જીતી જઈશ. અને જેવા ભીમે એને ટુકડા કર્યા અને એને જયારે શિવલિંગ કર્યું પછી બે ટુકડા ભેગા થયા નહીં. એમ જયારે તમે દેહથી પર જુદો આત્મા માનો અને પછી અક્ષર બ્રહ્મ જોડે તમે ભેગા થાવ ને પછી જિંદગી પર તમને દેહ ભાવ નહીં આવે. એ ગેરંટી પ્રમુખ સ્વામી મહારાજ લે છે કે જ્યારે આપણે અંદરની અંદર એ આપણને ક્લેરિટી થાય કે અક્ષર બ્રહ્મ સાથે આપણે એને સંલગ્ન થઈએ ત્યારે કોઈ દિવસ પરિવાર દેહ ભાવમાં આપણે આવતા નથી. સામાન્ય ગ્રહસ્થ હરિભક્તો ગુણાત્યાન સ્વામીના કેવા હતા? શિવલાલ શેઠ 9 લાખ રૂપિયાના આસામી તે વખતે, અત્યારે તમે 90 કરોડ રૂપિયા ગણી લો. અને એ જયારે પૂજા કરવા બેસે ને ત્યારે સંતો આવે, એના બીજા બધા મોટા મોટા મહંતો દર્શન કરવા આવે. કેમ? એ ગ્રહસ્થની પૂજાની અંદર સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આવતા. બધા કે આ કેવી રીતના ધ્યાન કરે છે? એટલે એના પિતા હતા એટલે ભગા દોશી શિવલાલને પૂછે કે દીકરા તારું ધ્યાન તો શીખવાડ, કે તારું ધ્યાન જોવા માટે મોટા મોટા મહંતો સંતો આવે, તારું ધ્યાન. એ કે પિતા તમને છે ને આ ધ્યાન નહીં માફક આવે, કે શીખવાડ તો ખરો. આપણને થઈ જાય ને કે આપણે નચિકેતા જેમ જેમ યમની જોડે ચર્ચા કરીએ, પણ આ બાજુ પેલો શીખાડે છે. સાંભળજો, ગુણાત્યાન સ્વામીના શિષ્ય છે. એ કે પહેલામાં પહેલો તો છે ને આપણી આ જે હવેલી છે ને, જે ધંધો છે ને એને હું દિવાસળી ચાપું છું. જો બાપરે મરી ગયા. અને દિવાસળી ચાપીને પછી તમારા દેહને દિવાસળી ચાપું છું. મને એ કે મારા દેહને દિવાસળી ચાપું છું. અને જે રખ્યા થઈ જાય અને રખ્યા ઠરે ને અને પવન એને ઉડાડી દે ચારે બાજુ, એવી પરિસ્થિતિ થઈ જાય પછી એ રખ્યા ઉપર બેસીને હું ભગવાનનું ધ્યાન કરું છું. ત્યારે ભગવાન આવે, એમને ન આવે. આપણે ધ્યાનમાં ભગવાન તો છે ને મિનિમમ હોય, બેલ બોયની જેમ કોલ આપી દે પછી અમે જેમ આગે આપણે તો ફરવા નીકળી જઈએ. હા, વિચાર કરજો આવું ધ્યાન. કેમ? ગુણાતીતાનંદ સ્વામીનો એને સંગ હતો સાક્ષાત અક્ષર બ્રહ્મનો, એને કરીને આવું ધ્યાન પોતે રાખી શકતા હતા. અને વિચાર કરીએ કે એ અક્ષર બ્રહ્મની જે વાત આવી અને પછી આગળ આવતીકાલે આપણે આમાં એ પણ જોઈશું કે પરમાત્માનો પણ મહિમા અદ્ભુત કયો છે. ગુણાત્યાન સ્વામી પોતે જ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. અને આ જ શાસ્ત્રની અંદર એવી પણ વાત એવી આવે છે કે આત્મા, પરમાત્મા અને અક્ષર, એ 3 વાત તમે જયારે સ્વીકારો પછી તમને લાગે તું પ્રેક્ટિકલ જીવનમાં કેવી રીતના મૂકી શકીશ. એ પ્રેક્ટિકલ સાધના પણ કઠોપનિષદમાં આમાં આપી છે. કેવી સાધના? કે અમુક વસ્તુ આપણે કેવું બહુ સહેલું છે, અમુક વસ્તુ આપણને કોઈ કહે કે આ ફલાણું આ પ્રમાણે કરજો, કોઈ વાંધો આવશે નહીં. જોજો, થિયરી બધું જ્ઞાન હોય, પ્રેક્ટિકલ અઘરું છે. હમણાં થિયરી હું બધું જ સમજાઈ શકીશ કે આત્મા એટલે આ, અક્ષર એટલે ગુણાત્યાન સ્વામી, પુરુષોત્તમ એટલે ભગવાન સ્વામિનારાયણ. પણ જીવનની અંદર ઉતારવું ને તાણે આત્મા યાદ આવો ને બહુ અઘરો છે. પણ આ જ ઉપનિષદની અંદર આવતીકાલે આપણે જોઈશું કે જીવનમાં કેમનું ઉતારવું. એટલે કેટલું અગત્યનું છે ખબર છે? જેટલાય કોઈ જાડા માણસ હોય ને તમે એને જરાક પૂછો ને કેમ છે, સીધી ડાયટની જ વાત કરશે. જોજો, કારણ કે એના મનની અંદર છે ને પ્રથમ કક્ષાની અંદર ડાયટ ચાલતો હોય. 100 પ્રકારના ડાયટને એની પાસે ઉપાયો હશે પણ એક પાડી નહીં શકતો હોય. કારણ કે કેવી રીતના જીવનમાં ઉતારવું એ અઘરી વાત છે ને. એને કેવું સહેલું છે પણ ઉતારવું અઘરું છે. અત્યારે તમને હું મેપ કાઢી આપું અને મેપ ઉપર સમજાવવું બહુ સહેલું છે કે અહીંથી તમે આમ જાઓ દિલ્હી જજો અને દિલ્હીથી ઉપર જાઓ ને એને હિમાલય આવશે અને હિમાલય આમ ઓળંગો ને એટલે ચાઇના આવે. આંગળીથી આમ જ કર્યું અને ત્યાં જઈને ઉભા રહો તો ઘર ભેગા પાછા થઈ જાઓ. ઘણા એવા છે, વિવેક સાગર સાહેબ વાત કરીને એક છોકરો સ્વામી પાસે આવ્યો અને કીધું બાપા મારે એક કામ કરો ને, શું એ કે એવરેસ્ટ ચડવો છે. તો વિવેક સાગર કે ઉભો રહે એવરેસ્ટ ચડવો છે કે હા. એ કે ખરેખર બાપા એવરેસ્ટ ચડવો છે, મને આશીર્વાદ આપો.
વિવેક સાગર કે રોજ સવારે કયા પાણીથી નાય છે? એ કે ગરમ. એ કે ઠંડા પાણીથી પહેલા શરૂ કર, પછી એવરેસ્ટની વાત કર. કયા માળે રહે છે? કે 5મા માળે. તો કે કેવી રીતના ચડે છે? લિફ્ટમાં. એ કે એક કામ કરને ગિરનાર ચડી આવતું, એ એવરેસ્ટ બાજુ પર રાખ. કેમ? કેવું સહેલું છે પણ કરવું અઘરું છે. અને છેલ્લી વાત કરીએ, કોક કે પાયલોટને તો પ્લેનની અંદર છે ને ખાલી 5 જ સ્વિચ પાડવાની હોય. હું તમને હમણાં કહી દઉં, પણ 500 પેસેન્જરનું પ્રેશર લઈને અને 30,000 ફૂટ હવામાં ઉડતા હોય, એમાં કઈ 5 સ્વિચ પાડવીને લખીને આપ્યું ને તોય ખોટી પડી જાય. વિચાર કરજો. એટલે આત્મા, પરમાત્મા અને અક્ષર બ્રહ્મનું જે જ્ઞાન છે ને, એ જીવનમાં કેવી રીતના સાધન લાવવું, સત્પુરુષ દ્વારા કેવી રીતના મળે, એ આવતીકાલે આપણે વિશેષતઃ જોઈશું. આજે ખાસ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પણ પધાર્યા છે. છેલ્લા 3 દિવસથી આપણે ગુરુ શિષ્યની વાત કરતા આવ્યા છે. ઉપનિષદ એટલે ગુરુ શિષ્યનો જે સંબંધ અને ગુરુ જે જ્ઞાન આપે એની જે વાત કરતા આવ્યા છે. તો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ, જેમને યોગીજી મહારાજને પણ અંત્ય સેવક તરીકે એમની સેવા કરી છે. યોગીજી મહારાજ પણ સતત યાદ કરતા, અને ક્યાં સુધી કે એમને એક દવાની ગોળી લેવી હોય ને તો એ કે ઈશ્વરચરણ સ્વામી આપે ને તો જ હું લઉં. એટલા વિશ્વાસથી જેમને યોગી મહારાજની સેવા કરી છે અને પ્રમુખ સ્વામી મહારાજનો પણ અનહદ રાજીપો પ્રાપ્ત કર્યો છે. તો આ ઉપનિષદની મદ કથાની અંદર પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આપણને આશીર્વાદ મળશે, એનાથી કોઈ બહુ મોટી વાત નથી. એટલે આપણે આજે અહીંયા આગળ પ્રથમ પૂરું કરીએ છીએ અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આપણને આશીર્વાદ આપશે. આવતીકાલે કે કેવી રીતના આત્મા, પરમાત્મા અને અક્ષરબ્રહ્મ જીવનમાં ઉતરે અને સત્પુરુષ કેવી રીતના આપણને આગળ વધારી શકે, એ આવતીકાલે આપણે જોઈશું. એ જ આજના દિવસે પ્રાર્થના. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.